સર દર્શનાબેન બેઠા છે ધરણા પર ગાંધી ચોક પાસે દર્શનાબેન નું અપમાન થયું છે કાર્યક્રમ રેસ્ટોરન્ટ ન જવાનું એમને કોઈ અહીંયા આવે બોલાવો અહીંયા સાહેબ મેં ઉઠવાની નથી બહુ સહન કર્યું આ લોકોનું સાહેબ સર દર્શનાબેન બેઠા છે ધરણા પર ગાંધી ચોક પાસે દર્શનાબેન નું અપમાન થયું છે કાર્યક્રમ જેને લઈને ધરણા પર બેઠા છે, શું કહેશો તમે? સર શું કહેશો? રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી છે. અમે રાજીનામું બી લખીને તૈયાર રાખ્યું છે ધારાસભ્ય પટેલ સાહેબ. થઈ તમે બહુ બૂમો પાડો પણ બરોબર બૂમ કરો. એક જણ જતા લોકો પકડી લેજો. પ્રદેશ આપણા અધ્યક્ષને બોલાવી લો, રાજીનામું આપી દઉં ને. કઈ ગયા રેસ્ટ હાઉસ બોલાય છે. મારે રેસ્ટોરન્ટ ન જવાનું એમને કોઈ અહીંયા આવે બોલાવો અહીંયા સાહેબ. મેં ઉઠવાની નથી બહુ સહન કર્યું આ લોકોનું સાહેબ. અપમાન સહન કરીને આટલા 2 વર્ષથી અમે લોકો સહન કરીએ છીએ. આદિવાસી છે એટલે શું કઈ અપમાન સહન કરવાનું? એમના બાપની જાગીર છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ તો કાર્યકર્તા તરીકે અમારે શું સહન કરવાનું? શું આદિવાસી છીએ એટલે, આદિવાસી મહિલા છીએ એટલે સહન કરવાનું અમારે? ફોન કરો એસટી મોરચાના અધ્યક્ષને. મારે રાજીનામું અહીંયા જ આપી દેવાનું તૈયાર જ છે. લાવ પેલું કાગળ આપ બેન મારું. મામા તમે ઉતાવળની વાત ના કરશો. આ લોકોને છે ને, આ લોકોને તમારી બધાની હાજરીમાં થયું છે, તમારા બધા વડીલોની હાજરીમાં થયું છે. અને તમે લોકો જો ના બોલતા હોય ને તો ના બોલશો. મેં બેસીશ અહીંયા ગાડી, મારા આદિવાસી માટે બેસીશ. મેં અહીંયા મેં લડીશ અહીંયા મારા આદિવાસી માટે. ભલે ને મેં મરી જતી, મારો બાપ બી મરી ગયો આ આદિવાસી માટે લડતા. મનસુખભાઈ સામે આટલો હાથ ઉગાડ્યો ત્યારે કેમ તમે કોઈ બોલ્યા નહીં? કેમ કોઈએ કીધું નહીં કે મનસુખભાઈ જેવા વડીલ સાંસદ સામે એ ભાઈએ જિલ્લા પ્રમુખે હાથ ઉગામ્યો? કેમ કોઈએ એક્શન ન લીધું? કેમ કોઈ તમે લોકો બોલ્યા નહીં? વડીલ છે, 7 ટર્મનો સાંસદ છે, તમે ત્યારે કેમ કોઈ બોલ્યા નહીં? આદિવાસી છીએ એટલે શું અમારે એમના પગમાં પડીને જીવવાનું છે? આદિવાસી છીએ એટલે શું અમે ગુલામ છીએ? જિલ્લા પ્રમુખ હોય તો એના ઘરનો સભ્યતા હોવી જોઈએ દરેક વ્યક્તિ માટે. એ કોઈ પણ વ્યક્તિ હોય, નાનો હોય કે મોટો વ્યક્તિ હોય, દરેક વ્યક્તિને માટે એને માન સન્માન હોવું જોઈએ, સભ્યતા હોવી જોઈએ. જો એ અમારા સંસદનું નથી જાળવી શકતો, નથી ધારાસભ્યનું જાળવી શકતો, અને તમારા સૌ વડીલોની હાજરીમાં થયું તોય તમારા જો પેટનું પાણી ના ઉકળતું હોય ને તો પહેરી લો, તમે ઘરે બેસી રહો. તમે કોઈ જરૂર નથી અહીંયા બી બેસવાની. બેસો તમે ઘરે. અમે અમારા ભારતીય જનતા પાર્ટી માટે અમે જેટલું બી યોગદાન આપ્યું છે ને એટલું યોગદાન અમારું છે જ. નથી એવું નથી. અને અમે અમારા સમાજ માટે પણ કામ કરી રહ્યા છે.
અને પાર્ટીના કાર્યકર્તા જ્યારે સમાજના માટે કામ કરતા હોઈએ ત્યારે પાર્ટીના લોકોએ બી વિચારવું જોઈએ કે જ્યાં ત્યાં અમારું અપમાન કરે. ગંદા ગંદા ઈશારા કરે છે. ઘનશ્યામભાઈ જિલ્લા પ્રમુખ હતો, અમે લેખિતમાં આપ્યું હતું, એક આગળ બી બતાવી મીડિયાને, લેખિતમાં લખેલું છે નામ જો કે બેન જ્યારે આવે કાર્યક્રમમાં તો કાર્યકર્તાઓ અંદર ગંદા ઈશારા કરે, બેન માટે અપમાનજનક શબ્દો બોલે. આટલી બધી રજૂઆત કરી, પ્રદેશ સુધી રજૂઆત કરી. પાટીલ સાહેબ જ્યારે અધ્યક્ષ હતા ત્યારે પણ અમે રજૂઆત કરી અને લેખિતમાં રજૂઆત કરેલી છે. ઘનશ્યામભાઈની સહી વાળો કાગળ છે અમારી પાસે. તો એવી તો શું મજબૂરી છે કે ભાઈ આટલું બધું આદિવાસીઓનું અપમાન કરે એવા નેતાને સાચવવાનો? એને નેતાગીરી તો સાબિત કરી. તાલુકા જિલ્લા પંચાયતમાં એક પણ જગ્યાએ પ્રચારમાં નીકળ્યા. રાત્રે 2-2, અઢી 3 વાગ્યા સુધી બેન એકલા મહિલા થઈને એકલા પ્રચાર કર્યો છે અને તિલકવાડામાં ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું કર્યું છે. બધાને જ ખબર છે કે સંગઠનનો એક પણ નેતા કોઈ જગ્યાએ પ્રચારમાં નીકળ્યો નથી. ધારાસભ્ય તરીકે, મહિલા તરીકે બેટરીના ટોર્ચમાં ડુંગરોમાં ચાલીને ઘરે ઘરે પ્રચાર કરીને ધારાસભ્ય તાલુકા જિલ્લા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલાવવા માટે મહેનત કરી છે. અને એ મહિલા ધારાસભ્ય એક આદિવાસી હોવાના કારણે જિલ્લા પ્રમુખ નીલ રાવ, એના મળતિયાઓ, એની જોડે કામ કરનારા લોકો બેન માટે અભદ્ર વાણીનો ઉપયોગ કરે, ગંદા ઈશારા કરે, એની સીધી સૂચનાથી કરે છે. અત્યારે આપણા સાંસદ જે કાર્યક્રમો સંગઠનમાં જે અત્યારે ભારતીય જનતા પાર્ટીનો કપરો સમય આવ્યો નર્મદા જિલ્લામાં, એના માટે સાહેબ કાર્યકર્તાઓને બોલાવીને એમના મન જાણવાનો પ્રયત્ન કરે, સંગઠન ઊભું કરવાનો પ્રયત્ન કરે, તો પાર્ટીના કાર્યકર્તાઓને આ નીલ ધવારની સીધી સૂચનાથી જ ધમકાવવામાં આવે કે એમપી સાહેબના કાર્યક્રમમાં જવાનું નહીં, તમારે કોઈએ હાજરી નહીં આપવાની. તમે આ સરપંચોને ધમકી આપવામાં આવે કે ભાઈ તમે જશો તો તમને જોઈ લઈશું. તો આ શું સાબિત કરવા માંગે છે જિલ્લા પ્રમુખ? હોય મહિલા હોય પણ આદિવાસીઓની અમારા માટે કોઈ ગણતરી નથી. આદિવાસીઓને અમે કઈ સમજતા નથી. આદિવાસીઓ અમારા વર્ષોથી ગુલામ છે ને અમારે ગુલામ જ રાખવાના છે. આ એમની માનસિકતા છે, એ બદલવી જ પડશે. એ સમયની પણ માંગ છે. અને આજે જાહેરમાં ધારાસભ્યનું અપમાન કર્યું, કમલમના બંધ બારણે તો અસંખ્ય વાર અપમાન કર્યું, પણ આજે 300-400 માણસની હાજરીમાં જો ધારાસભ્ય એક મહિલાનું અપમાન થતું હોય તો એ આદિવાસી સમાજ માટે પણ ચિંતાનો વિષય છે. અને આદિવાસી સમાજે પણ જાગૃત થઈને એક થવાની જરૂર છે. અત્યારે જે સાંસદ શ્રી અને ધારાસભ્ય શ્રી દારૂ, જુગારના અડ્ડા, અફીણ, ગાંજાના જે મુદ્દા ઉઠાવી રહ્યા છે, તો આની પાછળ પણ કોણ છે? કેમ છેલ્લા 2 વર્ષમાં દારૂના ધંધા અહીંયા ગાડી જોરશોરથી ચાલવા માંડ્યા છે? કોણ એની પાછળ છે? તો એ પણ તપાસનો વિષય છે, ચિંતાનો વિષય છે. આ બધું જાણવું પડશે. આમાં આદિવાસી સમાજ પાયમાલ થયો છે, આદિવાસી યુવાનો કંગાલ થઈ રહ્યા છે, બેરોજગાર થઈ રહ્યા છે, અને અમારી મા બેન દીકરીઓ વિધવા થઈ રહી છે. તો એ આદિવાસી સમાજે જાણવાની જરૂર છે.